આવી ગયા મેડમ. હા આજે કોને મળવા ગઈ હતી? શું કોને મળવા ગઈ હતી? હું કોલેજ ગઈ હતી, કોઈને મળવા નહીં. માત્ર કોલેજ ગઈ હતી? હા તો બીજે ક્યાં હોય? બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ ઉપર તું બસની રાહ જોતી હોઈ શકે ને, કે ના હોઈ શકે? કહેવા શું માંગો છો? સીધી રીતે બોલો ને, શું થયું છે? ના ના, થયું કંઈ નથી. આ તો સારું થયું કે મારા એક ક્લાયન્ટની મીટિંગ હતી અને તારી કોલેજ બાજુથી જવાનું થયું. મેં જોઈ હતી તને એક આલિયા માલિયા અને મવાલી જેવા છોકરાની સાથે બેસીને વાતો કરતી હતી. સાચી વાત છે કે નહીં? જો દેવાંગ, તમે ખોટું સમજી. હા, ખોટી વાત છે. એમ કે ને કે આ વાત ખોટી છે. હા, લાગે છે કે હા તે આપેલું ગિફ્ટ જોઈને કદાચ તને કંઈક વાત યાદ આવી જશે. હા, આવે છે કઈ વાત યાદ? જો હું તમને સમજાવું છું, તમે મને ગલત સમજી રહ્યા છો. એ ગલત? હા હા, આટલો તો તને સાચી સમજું છું. પછી આનાથી વધારે કેટલી સાચી સમજી શકું? આનાથી વધારે સારું પ્રૂફ કોઈ હોઈ શકે? હા, કદાચ હજી પણ તને વિશ્વાસ ન આવે તો હજી એક પ્રૂફ છે મારી પાસે. હા હા, જો ફોટા. હવે હા છે કઈ પુરાવો? હા છે, ક્યાં ના પાડું છું. હું બેઠી હતી, માનું છું. બેઠી હતી? પણ કોઈની સાથે બેઠી હોય ને તો એનો મતલબ એમ નથી કે મારે એની સાથે કંઈ છે. ના ના, હા તું બેઠી હતી ને, એની પાસેથી ગિફ્ટ પણ લીધું, હસી હસીને વાતો પણ કરતી હતી. એક કામ કરવું હતું ને, સાથે સાથે હોટલમાં જઈ આવવું જ હતું, તો એ વાત પણ પતી જાત ને. અરે બસ, બોલવામાં થોડું ધ્યાન રાખો. ભાન છે કે નહીં તમને? કેમ? મને ભાન નથી. નથી. હા, અત્યાર સુધી તારી બધી વાતો માની, તને કોલેજ જવા દીધી, તો એનું આ પરિણામ આવ્યું ને. મેં કઈ ખોટું નથી કર્યું. અને એ જે છોકરો હતો ને, મારી ફ્રેન્ડનો લવર હતો. શાબાશ. બંને જણાએ બેસીને શું મસ્ત પ્લાન બનાવ્યો છે કે જો આ તને મળે અને કઈ પૂછે તો તારે કહેવાનું કે હે છે ને મારી ફ્રેન્ડનો લવર હતો. પછી તે એને પણ કહ્યું હશે ને કે કદાચ તને કોઈ મળે અમારા ઘરનું, તો તારે એમ કહેવાનું કે મારી એક ફ્રેન્ડ છે, એની ફ્રેન્ડ હતી, હે ને? અરે ઘડીક ચૂપ રહેશો ને તો હું તમને સમજાવું. એ મારી અરે ફ્રેન્ડ. તારી કોઈ વાત સમજવી નથી મારે. હા, અત્યાર સુધી તારી વાત સમજતો આવ્યો છું ને, એ જ વાતની ભૂલ કરી છે મેં. તો મારે પણ નથી સમજાવવા. જે સમજવું હોય ને એ સમજો. એટલે આ વાત સાચી છે તો પાકું થઈ ગયું ને? નહીં, નથી સાચું. અરે કેવો મવાલી જેવો છોકરો છે. હા, વો છોકરો તને તમારા ગમ્યો કરતા કેવી તો રીતે? સારો છે. સારો છે ને મારા કરતા? હા. હા, આ વાત સાબિત પણ થઈ ગઈ ને આજે. તો પછી તારે અને મારી વચ્ચે કોઈ સંબંધ જ નથી, તો આ ઘરમાં શું કામ રહે છે? જતી રહે ને અહીંયાથી. જતી રહે એટલે? તમને મારા પર એટલો પણ વિશ્વાસ નથી કે હું કોઈની સાથે વાત કરું છું તો મારી એની સાથે કંઈ નથી. અરે ઘણો વિશ્વાસ હતો, પણ આ જે તે વાત અત્યારે સાબિત કરી બતાવીને, અને જેટલું ઊંચેથી બોલે છે ને આજે, એ વાત ઉપરથી ખબર પડી ગઈ છે કે તારો વિશ્વાસ કેટલો છે. તમને મારા પર વિશ્વાસ હોત, મારા પર ટ્રસ્ટ હોત ને તો તમે આવી રીતે વાત જ ના કરત. શાંતિથી બેસીને મને પૂછેત. પણ નહીં, તમારે મને વાકમાં જ લેવી છે ને. હા, વાકમાં લેવી છે. અને હવે તો તને પૂછવાનું પણ નથી થતું. હા, તારા ભાઈના ઘરે જતી રહે. હા, ઘરમાં તને રાખવાની જ નથી થતી. આ ઘરમાં તને રાખવું તો ઉપાધી રહે ને મારે. તો આ ઘરમાંથી કાઢી મૂકવા માટે લગ્ન કર્યા હતા? હા હા, કારણ કે તે તો મારી સાથે એટલા માટે લગ્ન કર્યા હતા ને કે બાર લફડાઓ કરી શકે, બીજા છોકરાને. નથી કોઈ લફડું. અને આજ પછી મારા વિશે આવી વાત ના કરવી. કેમ ના કરવી? સાબિતી છે મારી પાસે. માત્ર તને જ નહીં, તારા ભાઈ સાથે પણ વાત કરીશ, એને પણ બતાવીશ કે તમારી બહેન આ ઘરમાં રહીને કેવા કાંડ કરે છે. અરે કેવું મગજ છે આ મગજમાં? છે ને તમારા ભૂસું ભરાયેલું છે. બસ. શું ભરાયેલું છે? મારા મગજમાં નહીં, તારા મગજમાં ભરાયેલું છે કે અમે લોકો તને આવું બધું કરવા છતાંય ઘરમાં રાખીશું. આ કેમ છે તારો? કાઢી નાખજે. કર્યું છે શું મારા માટે? હા, ખાલી એક કોલેજ જવાની પરમિશન આપી દીધી, એમાં તો મારા બાપ બની બેઠા છો તમે. હા હા, પણ ઘણા લોકો મને ના પાડતા હતા કે રહેવા દો, આ તમારી પત્ની છે, પત્નીને ક્યારેય કોલેજ ના કરાવાય. પણ હું જે લોકોની વાત ના માન્યો ને, એ લોકોની વાતનો વિરોધ કરીને તને કોલેજ જવા મોકલી કે એટલીસ્ટ તું તારા સપના તો પૂરા કરી શકે. પણ હા પરિણામ આવ્યું ને એનું. કોઈ ખરાબ પરિણામ નથી આવ્યું. મને જે છૂટ આપવામાં આવી છે ને એનો દુરુપયોગ કર્યો છે તે. હવે છે ને મારે તારી સાથે કોઈ લપ નથી કરવાની થતી. અત્યારે તું આ ઘરમાંથી નીકળ. નીકળ અહીંયાથી. અરે નથી જોઈતી આ ઘરમાં, ચાલ.
નીકળ દેવાંગ દેવાંગ અત્યારે દેવાંગ! અત્યારે નીકળ મારા ઘરમાંથી. દેવાંગ સમજવાની કોશિશ કરો. મેં તમને કહ્યું ને કે સમજવાની અને સમજાવવાની કોઈને જરૂર નથી. બધા સમજી જ ગયા છે અહીંયા. શું થયું દેવાંગ? મમ્મી હા, તમારી લાડલી વહુ, હા, જેને આપણે આટલી બધી છૂટ આપી હતી ને એનો દુરુપયોગ કરી રહી છે. હા, બહાર જઈને મોઢા કાળા કરે છે. શું? ના મમ્મી ના મમ્મી, અરે મમ્મી, હા જુઓ ને, હા છોકરાની પાસે બેઠી હતી ને ગિફ્ટ પણ આપ્યું છે. બતાવ ને ગિફ્ટ ક્યાં મૂક્યું છે? આ બધું શું છે? આ બધું મારા ઘરમાં નહીં ચાલે. મમ્મી હું માનું છું કે હું એ છોકરાને મળી હતી, પણ મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. મારી ફ્રેન્ડનો ફ્રેન્ડ છે અને હું બસ ત્યાં આ ગિફ્ટ આપવા ગઈ તો હતી. પછી એ આટલી તૈયાર થઈને શું કામ ગઈ હતી? સાદો ડ્રેસ પહેરીને પણ જઈ શકતી હતી ને. હું રેગ્યુલર આવા જ કપડાં પહેરું છું ને ના, દેવાંગ. અરે ના, ખોટી વાત છે. આજે તું અલગથી તૈયાર થઈ છે એમના માટે. બે શાંત થઈ જાવ. મારે આવા નાટક ન ચાલે. તું અહીંયા મારા ઘરમાંથી નીકળી જા. મમ્મી હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું અને નીકળી જાય એટલે મને આ રોજના ભમરડા નથી ગમતા. પણ તમે મારા ચરિત્ર પર જઈ રહ્યા છો. ક્યારની કહી રહી છું કે મારે એની સાથે કાંઈ નથી નથી નથી. અરે એક છોકરી એક છોકરા સાથે વાત કરતી હોય એનો મતલબ એવો જ હોય કે બંને વચ્ચે કાંઈ છે, કોઈ સંબંધ હોય એવું જરૂરી છે? ઓ, હવે રેવા દે. હા, તારી બધી ખોટી વાતોમાં અમને ભેરવવાનું રેવા દે. અમને ખબર જ છે કે તું કેવી છે. એ છોકરાને જેને મળીને આવ્યો છું અને એની પાસેથી જ આ તારું આપેલું ગિફ્ટ લઈને આવ્યો છું, એટલે વધારે તારે બધી ખોટી વાતોને સાબિત કરવાની જરૂર નથી. શું કહે છો તું? ગિફ્ટ? કયું ગિફ્ટ? અરે મમ્મી, વીટી આપી હતી, વીટી સોનાની. શું? હા. દેવાંગ મારી વાત કરી રહ્યા છો ને તો પહેલા તમારું કરો. અરે એટલું બધું લાગતું જ હતું તો સીધું આવીને મને પૂછવું જોઈએ ને. એને મળવાની એની સાથે વાત કરવાની શું જરૂર હતી? અને તમે ઓફિસે જાઓ છો, મેં ક્યારે પણ તમને એક સવાલ કર્યો છે કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો? તમારા ઓફિસમાં પણ છોકરીઓ હશે જ ને. ક્યાંથી કરે? કારણ કે તને ખબર છે મારા ચરિત્રની. અને આમ પણ હા, તારા જેવા કામો તો હું ક્યારેય નથી કરવાનો. એટલે હે બાબતે તું જો મારા ઉપર છાંટા ઉડાડતી હોય ને તો રેવા જ દેજે. તમે એવું કંઈ કરતા નથી. હું તમારા ઉપર વિશ્વાસ કરું છું. મને વિશ્વાસ છે કે તમે એવું નહીં કરો. પણ ઠીક છે, તમને બંનેને એવું જ લાગે છે ને કે હું ખોટી છું, ચરિત્રહીન છું, તો ઠીક છે, એવું જ રાખો. મને આવા નાટક ન ચાલે. નીકળ મારા ઘરમાંથી બહાર જા. હા તો ઠીક છે ને, પણ મને શોખ નથી આવા ઘરમાં જે મારી ઇજ્જત ના હોય, મારી બેઇજ્જતી કરવામાં આવે અને મારા પર તો વિશ્વાસ બિલકુલ ના હોય. જતી રહેશું મારા ઘરે. કીધું ને મને કે તારા ભાઈના ઘરે જતી રહે, તો હવે હું મારા ભાઈના ઘરે જ જઈશ. જ્યારે તમને એવું લાગે ને કે હું સાચી છું, હું ચરિત્રહીન નથી, ત્યારે આવી જાજો મને લેવા માટે. આવી જઈશ પાછી. અને બીજી એક વાત, આ દુનિયામાં મારા મમ્મી પપ્પા નથી, મારો ભાઈ એક જ છે. એટલે તમે એવું કરી રહ્યા છો ને, મને દબાવવાની કોશિશ કરો છો કે જેમ તમે મને નચાવો એમ હું નાચ્યા કરું. હો મેડમ, હા તમારા મમ્મી પપ્પા નથી, અમે લોકો તમને હેરાન કરીએ છીએ, આવી કોઈ બાબત જ નથી. એટલા માટે કે હા, તમારા જે કર્મો તમે કરીને આવો છો ને ઘરમાં, એ તમારા કર્મો ખરાબ છે, એટલા માટે જ ઘરની બહાર જઈ રહ્યા છો. વાહ, મારા કર્મો ખરાબ છે ને? તો તમારા કર્મ કેવા છે? તમારા કર્મ સારા હોત તો હું તો તમને મળી જ ના હોત ને. આવી બહુ શું કામ ઘરમાં આવી? બીજાના પર આંગળી ઉઠાવતા પહેલા છે ને પોતાનામાં જોઈ લેવાય. નસીબ, અમારા નસીબ ફૂટેલા હતા કે આવી વહુને ઘરમાં લઈને આવ્યા અને એની બધી વાતો માનીને બેઠા છીએ. હા તો જાઉં છું ને, નહીં આવું. હા તો જતી રહે ને, એમાં વટ શું કામ કરે છે? એ તો ખોટા કામ કરવાને વટ કરીને જાવું પાછું. આ તો મા બાપ નથી ને એટલે જ આના સંસ્કાર આવા છે ને એટલે જ આવી બગડી ગઈ છે. જો મા બાપ હોય ને તો આવી છોકરી ન થાય. છોડો ને મમ્મી, જતી રહી ને. આપણને જે વાતનું દુઃખ હતું એ વાત હવે પૂરી થઈ ગઈ ને. હવે રોજ શાંતિ રહ્યા ઘરમાં. રહ્યો શાંતિથી. હવે બનતું નહોતું ઈ બે માણાને ને આવી બેનું બધું મારી ઉપર. મેં થોડું કઈ કીધું છે?